गंगा सिंधु सरस्वती यमुना गोदावरी। प्राची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव रत्न खचित परा तुझ गौरी कुमरा चंदनाची उठी कुमकुम केसरा जय देव हीरे जड़ित मुकुट शोभा शोभरा रुंडुंटी पूरे चरणी गागरिया जय देव जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव लंबोदर पीतांबर फणिवर बद्री पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय जय जगदम्बे मैया बोले अमारा हैया छिए तुझ तणा रूप धर्यु छे काली खपर भर्यु छे खाली चंड मुंड चोर्या छे जाली हूँ तो उतारू मधु पीने ते ज्यारे महिष ने मार्यो त्यारे देवो उतरिया पारे हूँ तो उतारू तारी आरती ओ मैया हूँ तो उतारू तारी मीठी मीठी मुरली वाड़ा गोपी ना प्यारा ओम जय काना काड़ा कामण गारा कान कामण कई कीरा प्रभु कामण कई कीरा सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की 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 मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। मनमध्ये देवहर्षन्तनोतु तव कथामृतं तप्त जीवनं कविपीडितं कल्मषापहं श्रवणमङ्गलम् श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिराजना भुवि गृह्णन्ति ते भूरिराजना भूरिराजना भूरिराजना। ओम भूर्भुवस्सुवाङ्मय पुराण पुरुषोत्तमाय नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। जय माधव मदन मुरारी ओ जय माधव मदन मुरारी जय माधव मदन मुरारी ओ जय माधव मदन मुरारी माधव मदन मुरारी ओ जय केशव कृष्ण मुरारी जय केशव कृष्ण मुरारी
માધવ મદન મુરારી. ઓ જય માધવ મદન મુરારી. જય કેશવ કૃષ્ણ મુરારી. જય કેશવ કૃષ્ણ મુરારી. જય કેશવ કૃષ્ણ મુરારી. જય કેશવ કૃષ્ણ મુરારી. હો જય માધવ મદન મુરારી. મુરારી જય માધવ મદન મુરારી. જય માધવ મદન મુરારી. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 ઓ જય માધવ મદન મુરારી. મુરારી જય માધવ મદન મુરારી. મુરારી જય માધવ મદન મુરારી. મુરારી જય માધવ મદન મુરારી. ઓ જય કેશવ કૃષ્ણ મુરારી. હરે કૃષ્ણ મદન મુરારી. હો કેશવ કૃષ્ણ મુરારી. હો જય માધવ મદન મુરારી. ઓ જય માધવ મદન મુરારી. હો જય માધવ મદન મુરારી. હો જય માધવ મદન મુરારી. હો જય માધવ મદન મુરારી. ઓ જય કેશવ કૃષ્ણ મુરારી. ઓ જય કેશવ કૃષ્ણ મુરારી. ઓ જય કેશવ કૃષ્ણ મુરારી. જય માધવ મદન મુરારી. ઓ જય માધવ મદન મુરારી. યાની કાની જ પાપાની જન્માંતરકૃતાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણે પદે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે અનેન પૂજનેન વાંગમય પુરાણ પુરુષોત્તમ પ્રિયતામ નમઃ. એ બધા ભાઈઓ આ નાની પોથી એનું પૂજન કરી લેવાનું. ત્યાં સંગીતમાં છે બધા ભાઈઓ, બ્રાહ્મણ છે, સાધુ છે. શ્રી કૃષ્ણ ભગવાનની આ જીવનનું કલ્યાણ કરનારી, પ્રત્યેક જીવોનો ઉદ્ધાર કરનારી ભાગવત કથાને આપ સૌ ધાણેટીની આંગણે બેસી ખૂબ ભાવથી સાંભળી રહ્યા છો. સમસ્ત માતા પરિવાર, ભોપા પરિવારનું આ સુંદર આયોજન, આ પરિવારના જે જે સ્વજનો, જે જે વડીલો, યુવાનો વિદાય થયા એ બધાને પરમાત્મા મંગલ ગતિ પ્રદાન કરે, આવી એક ભાવનાથી આપણે આ કથા કરી રહ્યા છીએ. બીજા દિવસની શરૂઆત થઈ રહી છે. કદાચ તમને એમ થશે કે આટલું બધું મોડું કેમ, પણ તમને શું વાત કરું,
સવારના 6 વાગ્યાથી અત્યાર સુધી 3 વાર તો સ્નાન કરવું પડ્યું છે. જ્યાં સુધી ઉદર શુદ્ધિ ન થાય ત્યાં સુધી એક આસને વ્યાસપીઠ પર બેસી શકાય નહીં. આ નિયમ છે. તમે જાણો છો કે એક આસને દ્રઢ આસન કરીને અહીંયા બેસવું પડે છે. એટલા માટે 3 વખત તો સ્નાન કરવું પડ્યું. આમે 10 થી 12:30નો ઉનાળાનો સમય મેં રાખ્યો છે, પણ અડધો કલાક મોડું થયું. ઘરગુજર કરશો, કારણ કે 55મું વર્ષ આ શરીરને ચાલે છે. અને છતાંય હરિકૃપાથી હજી સુધી કોઈ કથામાં તકલીફ થઈ નથી. તો આવો થોડીક ક્ષણો રોજની જેમ પરાંબા પરમેશ્વરીને યાદ કરી અને પછી પરમાત્મા શ્રી કૃષ્ણની આગળની કથાને સાંભળીએ. ગઈકાલે 6 અધ્યાયનું મહાત્મ્ય તમે સાંભળ્યું. ભાગવતનો મહિમા બતાવ્યો કે જેમાં ધુંધુકારી જેવો મહાપાપી પણ આ ભાગવતના પ્રતાપે આ ભવસાગર તરી ગયો, હરિના ધામમાં પહોંચ્યો છે. કેટલો ભયંકર પાપી ધુંધુકારી! જુગારી હતો, શરાબી હતો, વ્યભિચારી હતો, ચોર હતો, છતાંય આ ભાગવતની કથાએ એને મુક્ત કર્યો છે. આ મુક્તિનું શાસ્ત્ર છે, આ ભક્તિનું પણ શાસ્ત્ર છે. આપણે જે જીવતા છીએ અને ખૂબ ભક્તિ આપે આ ગ્રંથ, અને મૃત્યુ પછી જે મર્યા છે, જે ગયા છે, જગતમાંથી વિદાય થયા, એ બધાને મુક્તિ આપે છે આ ગ્રંથ. એવું દિવ્ય શાસ્ત્ર તમે સાંભળી રહ્યા છો ધાણેટીને આંગણે. તો થોડી ક્ષણો ભગવતીનું સ્મરણ કરી પછી ભાગવતને સાંભળશું. પ્રેમથી બધા ગાતા રહેજો, જરાય સંકોચ ન કરજો. માં વાઘેશ્વરીના ધામથી મહંતજી પધાર્યા. વાઘેશ્વરીમાં પણ થોડા વર્ષો પહેલાં એ અભાયમાં ભાગવતજીની કથા મેં કરેલી, અને આહિર પટ્ટી તમામ એ વખતે ત્યાં હાજર. બહુ મોટી સંખ્યા, ઓછામાં ઓછા કૃષ્ણ જન્મના 25,000 ભક્તો ભેગા થયા હશે. અને એ વખતે ટ્રકની હડતાલ હતી, તમને ખ્યાલ હતો. અઠવાડિયા સુધી ટ્રકો બંધ હતી. આખા ભારતમાં ટ્રકોની હડતાલ. અભાય બહુ નાનકડું ગામ છે, પણ જ્યાં જુઓ ત્યાં ટ્રકોની લાઈન લાગેલી. અને એટલા બધા ભક્તો આવ્યા કે ખૂબ આનંદ આવ્યો કથામાં. મા વાઘેશ્વરીનું દિવ્ય ધામ છે. હવે તો આખું સુંદર નૂતન બન્યું છે. તો જે સંતો મહંતો પધાર્યા છે બધાને મારા વંદન છે. થોડી ક્ષણો માને યાદ કરીએ. જય હો મારી અંબે માની જય હો, જય હો મારી અંબે માની જય હો, જય હો મારી અંબે માની જય હો, જય હો મારી અંબે માની જય હો. જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો, જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો. જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો, જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો. જય હો મહાકાલી માની જય હો, જય હો મહાકાલી માની જય હો. જય હો મહાલક્ષ્મી માની જય હો, જય હો મહાલક્ષ્મી માની જય હો. જય હો મા શારદાની જય હો, જય હો મા શારદાની જય હો. જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો, જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો. જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો, જય જયકાર કરે દેવો મારી અંબે માની જય હો. જય હો મારી સીતા માની જય હો,
મારી સીતા માની જય હો મારી રાધા માની જય હો જય હો મારી રાધા માની જય હો મારી ગીતા માની જય હો મારી ગીતા માની महामाया मात की जय बाल कृष्ण लाल की जय बलराम जी जी महाराज की जय श्याम सुंदर यमुने यमुने महारानी की जय वल्लभाधीश की जय धर्म प्रोज्झित कैतवोत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमतुर्वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योरुध्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलम् शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुका मुहुरहो रसिका भुवि भावुका नैमिषे निमिषक्षेत्रे ऋषयः शौनकादयः
નૈમિષારણ્યમાં સૌનક વગેરે 88,000 ઋષિઓ ભગવાનની આ કથા સાંભળવા ભાવથી ભેગા મળ્યા છે. ભગવાન વ્યાસ નારાયણના શિષ્ય મહામતી પરમ બુદ્ધિમાન સુત પુરાણી મહારાજ રોમહર્ષના કથા સંભળાવે છે. પ્રારંભમાં સત્યમ પરમ ધીમહિ ત્યાં શાસ્ત્રની શરૂઆત કરી કે પરમાત્મા સત્ય સ્વરૂપ છે, સત્ય એ જ બ્રહ્મ છે, સત્ય એ નારાયણ છે, સત્ય એ જ પરમેશ્વર છે. સત્યમ પરમ ધીમહિથી આ ગ્રંથની શરૂઆત કરી અને સત્યમ પરમ ધીમહિ કહી અને આ ગ્રંથ ભગવાનને સમર્પિત થયો છે. પ્રારંભમાં અને પૂર્ણાહુતિમાં, આરંભમાં અને અંતમાં, શુભારંભ અને સમાપન બેમાં સત્યને રાખી અને વચ્ચે તમામ સિદ્ધાંતોને પધરાવ્યા છે. ભગવાનના એક એક મંગલમય અવતારોની સુંદર કથા એ આ ભાગવત છે. ભગવાનની આ મૂર્તિ છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ ગણાય છે. બીજા શ્લોકમાં અનુબંધ ચતુષ્ટયની વાતો કરી. અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન આ ચારે વસ્તુ બીજા શ્લોકમાં બતાવી છે. આ ભાગવતની અંદર ધર્મનું નિરૂપણ કર્યું છે. આપણો જે સનાતન ધર્મ, આપણો જે માનવ ધર્મ, આ બ્રહ્માંડનો મૂળ ધર્મ છે. આજ તો ઘણા બધા ધર્મના નામ તમને સંભળાતા હશે, અનેક સંપ્રદાયો, અનેક ધર્મો, અનેક પંથો, પણ મૂળ ધર્મ હોય તો આપણો સનાતન ધર્મ છે. એ ધર્મનું નિરૂપણ, ધર્મનું વર્ણન ભગવાન વ્યાસજી આ ભાગવતમાં કર્યું છે. ધર્મ પ્રોજિત કહિતવોત્ર પરમ, જે ધર્મમાં કોઈ કપટ નથી, એ નિષ્કપટ ધર્મ, નિશ્ચલ ધર્મ, વિશુદ્ધ ધર્મ, એનું નિરૂપણ ભગવાન વ્યાસજી આ ભાગવતમાં કર્યું છે. આ ભાગવતના અધિકારી કોણ? તો કે જેના મનમાં કોઈ મત્સર નથી, જેના અંતરમાં કોઈ ઈર્ષ્યા નથી, એવા સંતો, સાધુ પુરુષો, પરમહંસોની આ સંહિતા છે. નિર્મત્સરાણામ સતામ, જેના મનમાંથી તમામ મત્સર નીકળી ગયો છે. અદેખાઈનો આ ભાઈ છે મત્સર, અદેખાઈ ઈર્ષ્યા એ બેન છે અને મત્સર એનો ભાઈ છે. આ માણસ મારાથી કેમ આગળ નીકળી ગયો? ઘણીવાર આપણા મનમાં આવી પીડા થાય, આવું દર્દ થાય કે આ માણસ કેટલો આગળ વધી ગયો, હું જ પાછળ રહી ગયો. પછી માણસ એના ટાંટિયા ખેંચવાની કોશિશ કરે, આને કેમ પાછો પાડું, એને આગળ વધતું કેમ અટકાવું. આ છે મત્સર, આ છે ઈર્ષ્યા, અદેખાઈ. અને ઈર્ષ્યાળુને આંગણે ઈશ્વર ક્યારે આવતા નથી ભાઈ. જે માણસ અદેખો હોય ને એ ક્યારે દેવને દેખી શકતો નથી. ઈર્ષ્યાળુને આંગણે ઈશ્વર ક્યારે આવે નહીં, પ્રભુની પધરામણી ક્યારે થાય નહીં. ઈર્ષ્યા, આ મત્સર એ મનનો એક રોગ છે, માનસ રોગ છે. ઉત્તરકાંડમાં માનસ રોગ બતાવતા ગોસ્વામીજી લખે કંડુ ઈર્ષાઈ. ઈર્ષ્યા એ કંડુ એટલે દાદરનો રોગ છે, ખંજવાળનો રોગ છે, ખસનો રોગ છે. ઘણીવાર હાથમાં માણસને બહુ ખંજવાળ આવે, ખસ થઈ જાય, દાદર થઈ જાય, અને જેમ ખંજવાળો એમ પેલા મીઠું લાગે પણ પછીથી બહુ બળતરા થાય. આ ઈર્ષ્યા એ દાદરનો રોગ છે, મનનો રોગ છે. તો જ્યાં સુધી આપણા અંતઃકરણમાં ઈર્ષ્યા ભરી હશે ત્યાં સુધી એ મન મંદિરમાં ભગવાન મનમોહન નહીં પધારે છે, ઈશ્વર નહીં આવે. તો ઈર્ષ્યાને મત્સરને મનમાંથી કાઢવો પડે. આપણા જેટલા જેટલા સંત પુરુષો આ ભારતમાં થયા બધા મત્સર રહિત હતા, અને એ જ આ ભાગવતના સાચા અધિકારી ગણાય છે. તો મત્સર એક રોગ છે. એક રાજાની સભામાં એક બ્રાહ્મણ આવ્યા છે, બહુ સામાન્ય ગરીબ બ્રાહ્મણ છે. રાજા બહુ ઉદાર હતા. રાજાને કહ્યું કે રાજા, મારે દીકરીને પરણાવવાની છે, તમે મોટા મહારાજા છો એટલે તમારી પાસે આવ્યો છું. મને એવી આશા છે કે તમે મને કંઈક ભેટ આપશો, દક્ષિણા આપશો, જેથી મારી દીકરીના લગ્ન ધામધૂમથી પૂરા થાય. રાજાએ કહ્યું, મહારાજ તમે માગશો તે આપીશ, પણ મારા એક પ્રશ્નનો જવાબ તમારે દેવો પડશે. બ્રાહ્મણે કહ્યું, રાજા હું ભણેલો ગણેલો નથી, કોઈ વિદ્વાન નથી, પણ છતાં તમે પ્રેમથી પૂછો, મારી માં મને જે સુજાડશે એ જવાબ આપીશ. ને રાજાએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ મારા માથામાં વાળ છે, દાઢીના વાળ, મૂછના વાળ, પણ મારી હથેળીમાં વાળ કેમ નથી? કેવો વિચિત્ર સવાલ પૂછ્યો. આવો સવાલ કોઈ શાસ્ત્રમાં ન હોય.
એક એક ગ્રંથના તમે પાના ખોલીને વાંચો, આવો જવાબ ક્યાંય ન મળે. પણ મારા જે આંખ બંધ કરી ભગવતીને યાદ કરે કે હે મા શારદા, હે સરસ્વતી, કૃપા કરી મને કંઈક પ્રેરણા આપો, કંઈક સુજાડો મને. માએ પ્રેરણા કરીને ભૂદેવ બોલ્યા કે હે રાજા, તમારા હથેળીમાં એટલા માટે વાળ નથી કારણ કે તમે નાનપણથી જ મહાદાની છો. અમારા જેવા